અત્યારે અમે આવી ગયા છે. ક્યાં આવી ગયા છે? હા, સોમનાથનો પ્લાન હતો બ્રો, પણ અત્યારે આપણે ક્યાં આવી પાછા? ભાઈ વેરાવળનો પ્લાન હતો સોમનાથ. એ લાગે કે આપણો કોઈકનો મહેલ છે આપણે બે. સો ગાઈઝ, કેમ છો બધા? આવ્યો તમે બધા મોજમાં છો? અમારે તો મોજ હાલે જ છે જો. બાકી એટલે મોજમાં એવું હાલે કે ફોનમાં ચાર્જિંગ નથી, વાર છે ને લાઇટ નથી, એટલે હું આવ્યો છું ભાઈના સ્ટુડિયોએ. ભાઈ અમારા ગામમાં એવું હાલે લાઇટના ફાફા હે આવ અને લાઇટના ફાફા એવા છે કે ભાઈ આપણું ઓકલ ગામનો એટલે સમજો. હા, ઓની વાત કરવી હતી આપણે. હમણાં માધવપુરનો મેળો હતો ને, તો માધવપુર મેળો 6 તારીખથી 10 તારીખ સુધી હતો. તો 6 તારીખથી બપોરે અમારે સવારે 9 વાગે ને, એટલે 9 વાગે ફીટ લાઇટ જાય અમારે ગામડામાં, અને ફીટ 3 વાગે લાઇટ આવે બપોરના. એટલે માધવપુરના મેળાના લાઇટનો ખર્ચો અમારા ગામ તરફથી આવે એવું તમે કહી શકો, બરાબર? એટલે અમારા આજુબાજુના ઘણા ગામમાં એવું હોય કે 9 વાગે સવારના લાઇટ જાય ને 3 વાગે બપોરે સેટ લાઇટ આપે. એટલે હું અહીંયા અમે એના મેળા હાટું બેઠા આપણે. સરકારને મેં લાઇટના પૈસા નથી મળતા, તમે વિચાર કરો. ત્યાંથી કાપે ઓલે હેલિકોપ્ટરની નથી કેતો હમણાં હેલિપેડની લાઇટ. આમાં એવું છે કે ભાઈ આનું ગામ છે ને, એટલે અમારા બેયના ગામ 30 કિલોમીટર દૂર છે માધવપુર છે. તોય વીજળી ન્યા પહોંચે ને ગજબ ન્યા પહોંચે. એટલે ઈ કયા તારું તમે એવા નાખ્યા છે કે આનું સબસ્ટેશન છે ને, હા, ન્યા કને 6 તારીખથી લઈને 10 તારીખ સુધી જે ઓલી હેલિપેડમાં એક હેલિકોપ્ટર ઉતર્યું કે નથી એ નથી ખબર આપણે, પણ એમાં લાઇટ 24 કલાક હાલતી હતી. 6 તારીખથી 10 તારીખ સુધી જે ઓલું હેલિપેડનું માધવપુરનું જે આ બાજુનું છે ને, તમે જોયું હોય છે પીળી લાઇટ છે, એ હું તમને કહી દઉં. ત્યાં ને લાઇટ 24 કલાક હાલતી, અને એ 6 થી 10 લઈને તારીખ સુધી હાલી જ છે. અને એમાં અમે છે ને 2 વાર 3 વાર ગયા, અને હેલિપેડ ઓછા, અને ઈ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા વધારે દેખાય. આજે અમારો પ્લાન છે વેરાવળ જવાનો. વેરાવળ થોડું કામ છે, તો વેરાવળ છે એ કામ પતાવીએ, પણ લાઇટના થોડોક ધાંધિયા તો સ્ટુડિયો આવીને આવજો, ચાર્જિંગ કરવું પડે. ચાર્જર હારે લાવ્યા છે આપણે, અહીંયા મેં ચાલે. બાકી હાલે હવે અત્યારે આપણે 4:30 થવા આવ્યો, તો નીકળીએ વેરાવળ તરફ. ચલો ભાઈ ડાયરેક્ટ વેરાવળ મળીએ. ભાઈ લોકો અત્યારે અમે આવી ગયા છે. ક્યાં આવી ગયા છે? હા, સોમનાથનો પ્લાન હતો બ્રો, પણ અત્યારે આપણે ક્યાં આવી પાછા? ભાઈ વેરાવળનો પ્લાન હતો સોમનાથનો. અચ્છા, વેરાવળનો પ્લાન હતો. હા, સોમનાથ નહીં હતો. હા, ઊંધું બોલાઈ ગયું. પણ થાય. સોમનાથ તો આપણે આવ્યા, પણ સોમનાથ ગયા નહીં, કેમ કે સોમનાથ માટે સોમનાથ આપણે ઘણી વાર ફર્યા યાર. એટલા માટે અત્યારે અહીંયા જો પાછળ મંદિર છે. કયું મંદિર છે? શ્રી રામ ભગવાન. હા, તો ત્યાં જવાના છે. હું ફર્સ્ટ ટાઈમ જાઉં છું ભાઈ, મને ખબર નથી કે ત્યાં અંદર હું છે હું નહીં. તું ગયો એક વાર તો ગયો છે જાજી વાર. બાકી હું છે ને કોઈ દિવસ અહીંયા નથી આવ્યો ભાઈ. મેં પહેલી વાર હું અહીંયા એન્ટ્રી કરીશ, જોઈશ કે કેવું એમ કેવું છે. બાકી સોમનાથ આ બ્લોગમાં આવ્યો છે. સોમનાથનો બ્લોગ ગુજરાતીમાં નથી આવ્યો લગભગ, હિન્દીમાં હતો ને. હા, આવ્યો હોય તો ઠીક ને, ન આવ્યો તો કંઈ નહીં. બાકી પાછો આપણે સોમનાથનો બ્લોગ નાખી દઉં, એમાં હોય હું. બાકી અત્યારે જઈએ અંદર જોઈએ હું છે ને હું શૂટિંગ કરવા દે કદાચ, કેમ કે આપણે મંદિર છે એટલે બહુ ઓછું કરે. હા, તો કાંઈ વાંધો નહીં. હાલો ને, અત્યારે અહીંથી જોઈ લીધું ને, મસ્ત વ્યૂ આવે જો છે ને. બાકી એકદમ મસ્ત મંદિર છે, ગેટ છે, અને વ્યૂ પણ એવો ટાકલા જેવો આવશે. ચશ્મા બનાવી લીધા ને તે બાકી. હા, જોયા નવા ચશ્મા અહીંયા મારા જેવા કોપી બનાવ્યા. ફ્રેમ થોડીક અલગ છે, ફ્રેમ અલગ છે ને, પણ વાતું કરે. હા. એટલે તું બોલ્યો હું કે ગાડીની ઠોકાઈ ગઈ એમ? હું બોલ્યો તું? આ ગાડી આપણો ઘોડો છે, તું હું આને 200 કિલો 300 કિલોમીટર એકારે ઘોડો બોલ્યો કે હું બોલ્યો? હા, ઘોડો જ બોલ્યો મારો ભાઈ. આપણાને ગમે એટલી ધોકાવીએ ને, આંખ નથી દેખાતી, તારે ચશ્મા દેખાય ખાલી. મસ્ત બને પણ ખરેખર વ્યૂ કેવો આવે? મસ્ત આવે ને. હા, તો બસ એવો જ આવવો છે. ક્લિયર દેખાય છે. હા, એકદમ આમ કે ભાઈ હજી અંધારું નથી. મને એવું જ દેખાય. એટલે પૈસા વસૂલ છે એવું જ છે ને, બેયના પૈસા વસૂલ છે, અને નંબરવાળા છે એટલે ચશ્માવાળાને જલસા વાગે. હાલો ભાઈ, એન્ટર કરીએ હો, ચાલો.
ભાઈ અહીંનો વ્યૂ તો જો હવે એકદમ ટાકલા જેવો, એને લાગે કે આપણો કોઈકનો મહેલ છે, આપણા બેયનું મહેલ છે. ભાઈ મસ્ત વ્યૂ આવે ખરેખર, અહીંથી મસ્ત વ્યૂ આવે. ખરેખર એક નંબર છે. રાજા રામનો મહેલ છે મારા. હે રાજા રામનો મહેલ. જો ભાઈ મસ્ત વ્યૂ આવે અહીંનો, અને અહીંથી એકદમ આ દરિયો દેખાય ને મસ્ત. હજી તો મસ્ત વ્યૂ બતાવો. ક્યાં હજી મસ્ત વ્યૂ હે ભાઈ? આ વ્યૂ તો ખરેખર એમ લાગે કે જોરદાર હે. ઓહો હવે તું ત્યાં રહેવા દે. આ તો એમ લાગે કે ગજબ જ. ઓહે ગજબ આવે એકદમ. જો ભાઈ અહીંનો વ્યૂ આવે છે મસ્ત એકદમ. કેટલા વાગ્યા છે ભાઈ? 6:40. તો ઘરે નીકળીએ. હોવ. વાહ દર્શન બર્શન બધું કરી લીધું છે, વ્યૂ પણ તમને દેખાડી દીધું છે મસ્ત. હું ચશ્મા હવે નીકળીએ તો સારું કહેવાય. વાહ 6:30 ની આસપાસ છે ને, 6:40 6:40. આમાં ચાલ. થોડું ડાઉન એટલે ડાર્ક દેખાય. ડાર્ક છે. એ તો છે જ નાની ઓલા નાના ગ્લાસ વાળા હે ને, આ થોડાક મોટા ગ્લાસ છે એટલે એમાં મસ્ત ક્લિયર દેખાય. એના આ નાઇટમાં ન પહેરી શકો તમે, એ એક વાંધો હે. બાકી હાલો હવે કાં ભાઈ નાસ્તો પાણી કરવું? હા ઘરે જઈને ખાવાનું. બાકી મંદિર મસ્ત છે, વ્યૂ પણ મસ્ત છે, અને હવે આપણે નીકળીએ. કાં વિરામ લઈએ બોલો તો? થંબનેલ લેવીશ? થંબનેલ લેવી? હા લઈ લે થંબનેલ. બોર્ડ નળે બોર્ડ નળે. લ્યો મંદિરનો વ્યૂ આખો બોર્ડ નળે હે, આખો વ્યૂ બગાડ નાખે. હાલ લે ભાઈ થંબનેલ જ છે હવે. હાલો ઘર ભેગા. હવે આપણે આવ્યા છે ચા પીવી ને ભાઈ? ચા ક્યાં ગયા ભાઈ? નથી ભાઈ ડાકલો મસ્ત છે. રજવાડી ચા મસ્ત. તું અહીંયા આવતો રહે, ખાલી જ છે તું તારે. આવતો રહે. મસ્ત હાઈવે નો વ્યૂ જોતા જોતા ચા પીએ રજવાડી. બરાબર ચાલ ચેર્સ. આમાં ચેર્સ ન હોય તો ભાઈ. અત્યારે કેટલા વાગ્યા છે? સાંજ પૂરી રાત થવા આવી. 7:15 થઈ ને. અંધારામાં પછી જો આ ચશ્મા પહેરીએ કેમ કે ડાર્ક ચશ્મા છે ભાઈ, ખબર હે? ડાર્ક ચશ્મામાં તમને અંધારા અત્યારે કેવું દેખાય છે? આમાં હું તમને જાવું દેખાય, એટલે આમાં તો મસ્ત દેખાય પણ હે ને ખરેખર આ ડાર્ક દેખાય. એટલે હવે છે ને રાતના આ ચશ્મા ન હાલે. આપણે જે પેલાના છે ને કોક એમ કે આવે છે ને માથે કફન બાંધીને જાય. હા જ્યાં કાણું થઈ ગયું, અને આ લોકો સનગ્લાસ પહેરાય. એટલે બોલો, એટલે ઇજ્જત ઉપર થોડોક સવાલ આવે એટલે આપણે બદલાઈ નાખીએ. બોલે તો રિએક્શન તો મસ્ત રિએક્શન આવે. બાકી અને વ્યૂ પણ મસ્ત. આપણે મજા કરી લીધી જેવી જોઈએ એવી. બાકી હવે આપણે છે ને ભાઈ ચેન્જ કરી અને ચશ્મા બીજા પહેરલો કાઢી. તો ભાઈ લોગ આપણે પહોંચી ગયા છે ક્યાં? આ તમે પાછળ બ્રિજ દેખાય મસ્ત. અભય તો મસ્ત ભેગો આવ્યો જ છે એટલે તો તમને દેખાય જ. અને અમે પહોંચી ગયા હે ફાઇનલી ચોરવાડ સિટી પાસે. બરાબર પોરબંદર એટલે ગામડું છે ને આપણું. આપણું ચોરવાડ આપણું ગામડું છે. આ બ્રિજ પોરબંદર બ્રિજ. બરાબર પોરબંદર નો આ પોરબંદર સાઈડ જાય. સોમનાથ પોરબંદર દ્વારકા કહેવાય. હા દ્વારકા કહેવાય. અને આમ છે ને આપણું ચોરવાડ છે. બરાબર એટલે આપણા ધીરુભાઈ અંબાણીના જે ત્યાં રહેતા ને, તો એ જો તમને ખબર હોય તો બરાબર છે, ન ખબર હોય તો વાંધો ને. તેલ બાકી હવે કેવી મજા આવી? ન ખબર હોય તો હાળાવ મરી જાવ તમે ડૂબીને પાણીમાં. કા ભાઈ બિઝનેસમાં પહેલો નંબર આવે. હા એને ન ઓળખો. અરે ઓળખતા જ હોય ને, એટલે નખમાં પાણી લઈને ડૂબી જાય. અત્યારે જો આપણે વાહ હું વાત છે. ઘરે પહેરવાની વસ્તુ છે માણા.
ચકલા ચડ્ડા પહેરીને નીકળી હા ઈ કે અત્યારે હે ને સ્ટાર્ટિંગ કર્યું છે મેં લોંગ વિડીયો નું પાછું લોંગ વ્લોગ નું તો હમણાં વચારે મારે ઘણો જાજો ગેપ પડ્યો તો બાકી મારે ગેપ પડે જ નહીં બધાને ખબર જ છે ભાઈ કેમ કે આમાં એવું હોય કે ભાઈ બધા દિવસો સારો ન જાય કોક દિવસમાં કોક દિવસ લાગેલા હોય તો અને ભાઈ આમેય હમણાં સ્ટાર્ટિંગ ને મારા 2-3 વ્લોગમાં વ્યૂઝ આવ્યા જ નથી વ્યૂઝ હાઉ ડાઉન માં ગયો છે તો તમે જો 20-30 વ્યૂઝ જ મારા આવશે તો મને કઈ બનાવવાની કઈ ઓલી ઈચ્છા નહીં થઈ પછી તો થોડાક 60-70 વ્યૂ તો આવવા જોઈએ ને ભાઈ સ્ટાર્ટિંગમાં મારા આવે જ છે જો કે 100 ની ઉપર આવે બધા વ્લોગ્સમાં તો આ વખતે કઈ ખાટી ગયું પણ કાંઈ વાંધો નહીં આપણે કોકની નજર લાગી ગઈ બાકી એ કાંગીએ ને સકડા વાળા ને એ બધા આપણા વ્લોગમાં પીન મારી હે ને સૌથી મોટા કોનો થયું છે બંદૂકિયા ઠોકી દેવી છે ક્યાં હું તને ઘરે ડ્રોપ કરી અને અભય તમને મળશે નેક્સ્ટ વ્લોગમાં ભાઈ તું હે ને થોડુંક ઇંગ્લિશ વર્ડ ઓછા એમ કે આમાં ગુજરાતી પબ્લિક હે ને ડ્રોપ એટલે કંઈક ઊંધું જ સમજે એટલે આમાં છે ને આપણે સમજી શકીએ બાકી આમાં છે ને અડધા ગુજરાતી એવા હોય કે મારો હાથ દુખી ગયો એન્ડ કરી નાખીએ અડધા ગુજરાતી એવા હોય કે એટલે ડ્રોપ એટલે શું થાય પછી ગૂગલ સર્ચ કરે ડ્રોપ માં હે ને જાજા મીનિંગ આવે ડ્રોપ સમજી ગયા આપણે શુદ્ધ ગુજરાતી બોલવાની ભાઈ શુદ્ધ નહીં આપણે જે આવડે બરાબર ઘરે મૂકવા હા હાલો ભાઈ હું અભયને ઘરે હાલો ભાઈ હું અભયને ઘરે મૂકી જઈશ અને હું મારી બાઇક લઈ એટલે કે મારો ઘોડો લઈને હું ઘેરે જાય કેમ કે મને ઘેરેથી મને લાગે કે ભાટા પડશે ઘોડો હા 4 પગ વાળો ઘોડો હા તો તારી ભાઈ મને ભાટા પડશે કેમ કે મારો કોઈ પ્લાન નતો તે બનાવ્યો કઈ વાંધો નહીં તારા દિવસે આવશે વાગાનો પ્લાન બનાવ્યો તો 8 છે ને 5 કર નાખી આને હા તો ભલે ને થોડી ખાઈ લેજે ઘેરે દોસ્તના નામે બધું હાલો ભાઈ હવે હે ને બહુ વાતો થઈ ગઈ ભાઈ આજના વ્લોગમાં બસ એટલું મળીએ તમને નેક્સ્ટ ને ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં આવા એટલે આનાથી બેકાર ને ફફુડી વાળા વ્લોગ આવશે તમે જોતા રહેજો કાલે અને હા ભાઈ છે ને તમને ગમ્યો હોય ને ખરેખર વ્લોગ દિલથી કહું છું કોમેન્ટ બનવી જ જોઈએ બાકી લાઈક અને જો વધારે ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી આવા નવા વિડીયો આવતા રહેશે મળીએ તમને નેક્સ્ટ વ્લોગમાં બાય.